Good morning, guys. Good morning. Welcome to our second vlog. અમે હવારમાં ઉઠી ગયા છે. મેં નહીં લીધું છે. જયું નવાના બાકી છે એટલે છે ને એ ચાદર સરખી કરે છે અમારા બેડની. જુઓ તમને બતાવો. કરીને બતાવો. ચાલો બધાને ચાદર. જે દરરોજ મેં કરું જ છું. હા, એટલે મેચ જયું. કરું છું. હા, એટલે જયું દરરોજ ચાદર સરખી કરે છે. એ હવડે કરશે જો. કરશે જો. ચાલો કરો. બકા બેડ જો બેડ. આ બેડ એ તો છે કરચલીઓ તો બધી દેખાય છે. હા, બરાબર. મેં તો પ્રોફેશનલ છું ને. અને હું નીચે જમવાનું બનાવું છું પણ જય મને ઉપર બોલાવી કે કયા કપડાં પહેરું એવું કરીને પણ હું કહેવાનું નહીં તમને કે કયા કપડાં પહેરશો તમે તો મેં મારી જાતે પહેરી લઈશ. દેખાતા નહીં લા તમે. હા, હવે દેખાયા. જાતે પહેરી લેશો. ઓકે, તો હું જાઉં છું નીચે જમવાનું બનાવવા. બાય 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 બાય. હેલો ફ્રેન્ડ્સ, મેં નઈને રેડી થઈ ગયો છું અને મારી માટે આજે દિશાએ દાળ ભાત શાક અને રોટલી બનાવ્યા છે. બોલો, હવે મેં આટલું કમ ખુશ થઈને બોલું છું ખબર તમને, કાંઈક કદી મદી બનાવે આજે ઈચ્છા હશે એની એટલે બનાવી દીધા. બાકી મેં તો કઈ થાકી જવું છું એને કે ભાઈ બનાવી દાળ ભાત શાક રોટલી, બનાવી દાળ ભાત શાક રોટલી. તાર ના શાક રોટલી રાખો ને જવું આજે, મને મોડું થઈ જશે જવું આજે. આજે ખબર નહીં શું થયું ને તો દાળ ભાત શાક રોટલી મારા માટે બનાવે, તે બી મારા માટે. બાકી મરી જાય. મારી વાળી જોઈને વાત કરજો ને સાહેબ. જયું ના મારું ના હવે સાચું છે એટલે જો. હેલો ફ્રેન્ડ્સ, સવારમાં વહેલો ઉઠે છે આ સ્કૂલે જવા. મને ગમે છે ફ્રી ફાયર. શું રમે છે? ફ્રી ફાયર. સ્કૂલે જવાનું મોડું થાય છે તો કે એક ગેમ રમી લઉં, 2 કિલ બાકી છે. વાહ, 2 કિલ બાકી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે આવી ગયા છે ફરીથી એક વ્લોગ લઈને. જયુની આજે ફરીથી બર્થડે છે. અહીંયા આવો જયું, અહીંયા આવો. આજે એમની ફરીથી બર્થડે છે એટલે કે 19/6/2025 ચાલે છે. હા, એટલે 19/6/2025 જયુની ફરીથી બર્થડે છે. જો તિથિ પ્રમાણે 16 ના 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 ખોટું ખોટું તિથિ પ્રમાણે નાખે છે. 16/6 ફેમિલી માટે બર્થડે હતી. ના, એ ઓરિજિનલ બર્થડે હતી. હા, એટલે એ ઓરિજિનલ બર્થડે ફેમિલી માટે હતી અને 19/6 ફ્રેન્ડ્સ માટે બર્થડે હતી. જે જયુએ એમની જાતે એવું કર્યું હતું કે ફ્રેન્ડ્સ માટે 19/6 રાખો એટલે ફ્રેન્ડ્સ જોડે બી એન્જોય થાય અને ફેમિલી જોડે બી એન્જોય થાય એવી રીતે રાખી છે. પણ મેં તો બંને બર્થડેમાં એમની જોડે જ છું. હેલો ફ્રેન્ડ્સ, દિશાએ આજે મસ્ત ડાયટ બનાવ્યો છે મારી હારું. બહુ ટાઈમ પછી પણ બનાવ્યો છે જે મેં ખાઉં છું. સુપર. બહાર મસ્ત ઝીનો ઝીનો ભૂખરી જેવો વરસાદ પડે છે. બહુ જ મસ્ત આનંદથી ડાયટ ખાવાની બહુ જ મજા આવે છે. દિશા શું બનાવે છે? ખાટી રોટલી, પછી મમ્મીએ રાતે આલેલા ભજીયા. રાતનું? રાતના ભજીયા, પાના ભજીયા ના ખવાયેલા રાતના. નહીં લે, રાતના કહેવાય. શું બનાવે મેં તને એવું પૂછ્યું. બનાવું છું ખાટી રોટલી વધેલી છે ને તો એને વઘાર દઉં છું. ખાવાનું વેસ્ટ ના કરાય બાબા. ખાવાનું વેસ્ટ બી ના કરાય, નહીં ટાઈમ બી બચી જાય, બીજું કંઈ બનાવવું બી ના પડે. પણ તમને નહીં ભાવતી ખાટી રોટલી? ભાવે જ છે ને, મેં કે ના પડે. નાટક. ફાઇનલી બૈરાઓ જેવું કે એવું જ કરે. જો ખાટી ભાખરી એટલે ખાટી ભાખરી જ વગાડી. આટલું બધું કીધું તોય કશું જ એને આવડ્યું ના. બીજું કશું જ ના મારે, કશું મેં ખાટી ભાખરી જ વગાડીશ. તમને ભાવે છે એવી રીતે? તો ભાવે છે ને, મને ભાવે. ભાવે છે નો દુરુપયોગ કરે છે. 2 દિવસથી ખાટી ભાખરી ખાઉં છું. હું આજે બનાવું છું ખાટી રોટલી. જો તમારે રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં લખજો. એ તો મેં બનાવી દઉં. જી, કેવી રીતે બનાવી ચાલો કહો. નહીં. એક દિવસ બનાવીને તો ખવડાવો ને. હાલો કાલે મેં બનાવું ખાટી ભાખરી પાછી તીખી ભાત. ખાજો પછી જોઉં છું કેવી. તમારે રેસીપી જોઈતી હોય ને ખાટી ભાખરીની તો DM કરો કે ના કમેન્ટ કરજો. પ્લસ કમેન્ટ ના કરવી હોય તો તમને આવડતી હોય તો રેસીપી કહેજો. અમે બનાવીશું નવી બનાવીશું. સ્ટાઈલથી.